ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ शं नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि तन्नं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम्। सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निलये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अथ हैनम् सौर्यायणी गार्ग्यः प्रपथ्य भगवन् एतस्मिन् पुरुषे कानि स्वपन्थे कानि अस्मिन् जाग्रते कतर एषः देवः स्वप्नान् पश्यति कस्य एतत् सुखं भवति कस्मिन्नु सर्वे सम्प्रतिष्ठिता भवन्ति इति सम्प्रतिष्ठिता भवन्ति इति।
तस्मै स उवाच यथा गार्ग्य मरीचयः अर्कस्य अस्थं गच्छतः सर्वाः एतस्मिन् तेजोमण्डलः एकीभवन्ति ताः पुनः उदयतः प्रचरन्ति एवं वै तत्सर्वं परे देवे मनस्य एकीभवति तेन तर्हि एषः पुरुषः न शृणोति न पश्यति न जिघ्रति न रसयते न स्पृशते नाभिवदते नादत्ते न आनन्दयते न विसृजते नेयायते स्वपिति इति आचक्षते। આત્મા અસાધ્ય છે, કર્મનો વિષય બની શકે એમ છે. એટલે શું કીધું? અસાધ્યમ એ કેવો છે? શિવમ શાંતમ અવિકૃતમ અક્ષરમ. અવિકૃતમ કોઈ પણ પ્રકારના વિકાર રહિત છે. આત્મામાં કોઈ પણ પ્રકારનો વિકાર છે. જેવી રીતે આ શરીરમાં 6 વિકાર છે. જો આ સમય જગતની કોઈ પણ વસ્તુ લે, આ શરીર નહીં, જગતની કોઈ પણ વસ્તુ લઈએ એમાં 6 પ્રકારના વિકાર જોવા મળે. પહેલો વિકાર છે જાયતે, એની ઉત્પત્તિ થાય. જાયતે પછી શું છે? અસ્થિ. અસ્થિ એટલે કે એ છે. વૃદ્ધિ પામે, વર્ધતી, એને વિકાસ થાય, વૃદ્ધિ પામે, વર્ધતી. પછી વિપરિણામતે, એ પરિપક્વ બને. વિપરિણામતે એટલે કે એ પરિપક્વ બને. અપક્ષીયતે, પછી ધીમે ધીમે ગ્રાફ શું થવા માંડે? નીચે જવા. અપક્ષીયતે. અને છેલ્લું વિનશ્ય. શરીર છે જાયતે, એની ઉત્પત્તિ થઈ. અસ્થિ એ ટકે. અસ્થિ એટલે શું છે? એ ટકવું જોઈએ. એ ટકી રહ્યું છે પછી શું થાય? એની વૃદ્ધિ થાય. પછી વિપરિણામતે, એ પરિપક્વ બને. અપક્ષીયતે, પ્રૌઢાવસ્થા આવે. જા સમજવા. પછી વૃદ્ધાવસ્થા આવે, અપક્ષીયતે. અને પછી વિનશ્યતિ, આ શરીરનો પણ નાશ થઈ જાય. એટલે અહીંયા ટીકાકાર બહુ સુંદર કહે છે કે શંકરાચાર્યજી જયારે એવું કહે છે કે શાંતમ અવિકૃતમ, જયારે અવિકૃતમ કીધું એનો અર્થ શું થયો? અનેના ઉત્પત્તિ પરિણામ વૃદ્ધય નિષિદ્ધાહ. આ 4 જે વિકાર જે છે એની ઉત્પત્તિ થવી, એમાં પરિણામ આવવું, અને પછી વિકાર વૃદ્ધિ થવી, અને પછી આ બધાનું શું થઈ ગયું? અહીંયા ઘડી આ 3 નો નિષેધ કરવા. જવું સમજવાથી 3 જે છે જાયતે આપણે એમ કહીએ ઉત્પત્તિ થઈ, પછી એની વૃદ્ધિ પામે છે, પછી વિપરિણામતે એટલે કે પરિપક્વ બને, અને આપણે પોઝિટિવ કહીએ. જો આ સમજવું. પણ છેવટે છે તો શું? એ વિકાર જ છે. તમે એને પોઝિટિવ કહો કે નેગેટિવ કહો, છેવટે તો એ શું છે? વિકાર છે. વિકાર એટલે કોઈક પ્રકારનું પરિણામ આવે, એકમાંથી બીજા રૂપમાં એ બદલાય, એને શું કહેવાય? વિકાર કહેવાય. તો શરીર પણ શું થાય છે? જન્મ્યા પછી ટકે છે, એ વૃદ્ધિ પામે છે, એ પ્રૌઢ, એ યુવાન બને. વિપરિણામતે એટલે કે પરિપક્વ શરીર બને. તો વિકૃત શબ્દ દ્વારા શું કરવામાં આવ્યા? આ 3 પ્રકારના વિકારનો શું કરવામાં આવ્યો? નિષેધ કરવામાં આવ્યો. એટલે કે છે કે આત્મા કેવો છે? આ 3 પ્રકારના વિકાર એમાં જોવા મળતા નથી. પછી કે છે અક્ષરમ, આ આત્મા કેવો છે? અક્ષર છે. અક્ષર છે એટલે કે અપક્ષય, વિનાશો. આ અપક્ષય અને શું છે?
વિનાશ પણ એમાં અક્ષરમ, ક્યારે એનો ક્ષય થતો નથી. એટલે કે આ અપક્ષય નામનો વિકાર અને વિનાશ નામનો વિકારનો પણ શું કરવામાં આવ્યો? નિષિદ્ધ, નિષેધ કરવામાં આવી દીધો. ઉત્પત્તિ નિષેધેન તદનંતરમ ભાવિ અસ્તિત્વ નિષિદ્ધમ. પછી કે એનું અસ્તિત્વ કે ફરીથી પાછો એ પ્રગટ થશે એવું છે કે? તો કે નાશ થાય ને તો પછી પ્રગટ થવાનું આવે. સમજો, આ બે વસ્તુ સમજી લે. જન્મ થાય તો નાશ છે, નાશ છે તો ફરી ઉત્પત્તિ છે. પણ જન્મ પણ નથી, નાશ પણ નથી, એ છે જ. એટલે ફરી ઉત્પન્ન થવાનો પ્રશ્ન નથી. જ્યાં સમજવા એટલે કે છે આમ છ જે એના વિકાર જે છે એ અવિકૃતમ અક્ષરમ આવું કહીને શું કહેવામાં આવ્યું? આવા કોઈ પણ પ્રકારના વિકાર આત્મામાં નથી. પછી કહે છે સત્યમ, આત્મા કેવો છે? સત્ય છે. કાલત્રયે અપી એક રૂપમ ઇત્યર્થ. આ આત્મા સત્ય છે એનો અર્થ શું થયો? કાલત્રયે ત્રણે કાળમાં એક સમાન રીતે રહે છે. કોઈ પણ શરીરમાં વિકાર આવે છે, આત્મામાં કોઈ વિકાર આવતો નથી. સત્યમ પરવિદ્યાગમ્યમ, અને આત્માની પ્રાપ્તિ કેવી રીતે થશે? યયા તદ અક્ષરમ અધિગમ્યતે સા પરા. ટીકાકાર કહે છે આપણે મુંડક ઉપનિષદમાં જોઈ ગયા કે આ પરાવિદ્યા એટલે કે આ જ્ઞાન છે. જો સમજો, એ પરાવિદ્યાથી આત્મ તત્વને આપણને પ્રાપ્તિ, એટલે ખરેખર પ્રાપ્તિ નથી થતી. અવિગમ્યતે એટલે શું છે કે પ્રાપ્ત કરવાનું નથી, પણ એ જેવો છે એવો આપણે ઓળખી લઈએ. એટલે અમારા ગુરુજી શું કે રેકગ્નેશન, એને અંગ્રેજીમાં શું કહેવાય? રેકગ્નેશન. એની સાચી ઓળખ. અત્યારે આપણી પાસે જે આત્માની ઓળખ છે એ ઓળખ કેવી છે? અયોગ્ય છે, ખોટી છે. હવે આત્માની પરાવિદ્યા દ્વારા સાચી ઓળખ આપણને થઈ શકે. એટલે એ આત્માનું સ્વરૂપ કેવું છે? પુરુષાખ્યમ, એ પુરુષ કહેવામાં આવ્યો એને. દિવ્યોત્યમર્ત પુરુષ અક્ષરા પરતઃ પરઃ. મુંડક ઉપનિષદમાં કીધું એ કેવો છે? દિવ્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે. ક્યારેય એની ચેતનતામાં ક્યારે એનો લોપ થતો નથી. જો આ સમજો, તમે છો અને તમારું જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એનો ક્યારેય લોપ થઈ શકે? જો સમજ, હંમેશા એ છે દિવ્ય, અમૂર્ત, એનું કોઈ મૂર્ત સ્વરૂપ નથી. પુરુષ, એ પુરુષ સ્વરૂપ છે. પૂર્ણત્વાદ પુરુષ શબ્દાખ્યાભ્યંતર. શંકરાચાર્યજી કહે છે અંતર, અંતર એટલે અંદર, બાહ્ય, બાહ્યાભ્યંતર હિ અજ. એ જન્મ રહિત છે, અંદર બહાર સર્વવ્યાપી આત્મા. એક શરીરમાં એક કાળમાં આત્મા નથી, સર્વ કાળમાં. સત્યમ કીધું એનું શું થયો? કાળની મર્યાદા નથી. બાહ્યાભ્યંતરમ કીધું એનો શું થયો? દેશની મર્યાદા આત્મામાં છે જ નહીં. અજમ વક્તવ્યમ ઇતિ ઉત્તરમ પ્રશ્નત્રયમ આરભ્યતે. કે હવે આ ત્રણ પ્રશ્ન જે શરૂ કરવામાં આવી રહ્યા છે, શાના માટે છે? આ આત્માની સાચી ઓળખ માટે હવે આ નવા પ્રશ્નો શરૂ કરવામાં આવી રહ્યા છે. તો કે આ આત્માનું સ્વરૂપ તત્ર એટલે કે છે મુંડક ઉપનિષદમાં એ આત્માની ચર્ચા કરવામાં આવી. ત્યાં શું કીધું? સુદીપ્તા પાવકા વિસ્ફુલ્લિંગા. જેવી રીતે સારી રીતે પ્રગટ થયેલો અગ્નિ હોય એમાંથી અનેક તણખાઓ નીકળે. બહુ સરસ છે. ગમે એવું લાકડું હોય પણ થોડાક તો એમાંથી શું થવાના? તણખા નીકળે. આ હોળી આપણે પ્રગટાવીએ તો હોળી પ્રગટાવ્યા પછી પણ શું થાય છે? એમાંથી એટલે તણખા નીકળે. એને વિસ્ફુલ્લિંગ આપણે સંસ્કૃતમાં એને વિસ્ફુલ્લિંગા કહેવાય. ગુજરાતીમાં આપણે એને તણખા કહીએ. એવું સુંદર છે કે જેવી રીતે એ સારી રીતે પ્રજ્વલિત થયેલા અગ્નિમાંથી આ બધે શું થાય છે? અનેક તણખાઓ નીકળે. એ જ રીતે એક અક્ષર પુરુષ જે પરમાત્મા છે એમાંથી જ અનેક શરીરની ઉત્પત્તિ છે. જીવની ઉત્પત્તિ નહીં થાય. સમજવા, જીવ જે તમે છો એની ઉત્પત્તિ નથી. કારણ કે જીવ તો છે જ. એવું નથી કે બધા જીવ મરી ગયા પછી પાછા આત્મામાંથી પાછા નીકળે, એવું છે? જીવનો તો શું સ્વભાવ છે? ફરી ફરી જન્મ ધારણ કરવો, ફરી ફરી મૃત્યુ. એ જીવ ઉત્પન્ન નથી થતો. જ્યાં સમજવા, જીવ ઉત્પન્ન થાય એમ કે એટલે બહુ મોટી ગડબડ થઈ. આગળ મેં કીધું એમ તમને ક્યારેય તમારા અભાવનો અનુભવ થાય જ નહીં. પણ શું ઉત્પન્ન થાય છે? તો પછી કે આ બધી યોનિઓ શું થતી રહે છે? ઉત્પન્ન થતી રહે છે. સ્વરૂપ, હા તે બહુ સુંદર કીધું. જો એટલા માટે
અગ્નિમાંથી જ્યારે એમ કહીએ કે આ તણખો નીકળ્યો, તો અગ્નિ જે પ્રજ્વલિત અગ્નિ જે છે અને તણખાનો અગ્નિ છે, અગ્નિ તો શું છે? એક જ છે. ઉપાધિ ભેદ છે. એમ આત્મા તો એક જ છે, પણ પરમાત્મા એ મોટી ઉપાધિ છે. આ જીવ એ શું છે? નાની ઉપાધિ. ઉપાધિ થી ભેદ છે, સ્વરૂપ થી તો કેવા છે? સ્વરૂપા એક જ છે. દરિયો એમ કહો તો એ પાણી જ છે, તરંગ એમ કહો તો પણ શું છે? પાણી જ છે. અને એટલા માટે કે છે શંકરાચાર્યજી કે છે તત્ર સુદુપ્તાદ ઇવ અગ્ને હે અસ્માત પરાદ અક્ષરાત સર્વે ભાવાહ વિસ્ફુલ્લિંગાહ ઇવ જાયન્તે. શંકરાચાર્યજી કે છે ઇવ ઇવ એટલે કે જાણે કે જન્મે. સમજો, ખરેખર જન્મ નથી. એટલે શું કે છે? જેવી રીતે આ અગ્નિમાંથી, સારી રીતે પ્રગટેલા અગ્નિમાંથી વિસ્ફુલ્લિંગાહ, જેવી રીતે આ તણખાઓ જન્મે છે, એવી જ રીતે આ અક્ષર જે પુરુષ છે એ અક્ષર પુરુષમાંથી સર્વે ભાવાહ ઇવ જાયન્તે, જાણે કે શું છે? ઉત્પન્ન થયા. તત્ર એવ ચ અપીયંતી, એમાં પાછા શું થઈ જાય છે? સમાહિત, વિલીન થઈ જાય છે. ઇતિ ઉત્તમ દ્વિતીય મુંડકે. આવું દ્વિતીય મુંડકમાં શું છે કહેવામાં આવ્યું કે તે સર્વે ભાવાહ અક્ષરાદ વિભજ્યંતે. એટલે પછી શંકરાચાર્યજી કહે છે એ જે સમજાવવામાં આવ્યું છે એને આધારે જ આપણા મનમાં આટલા આટલા પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે. જો સમજો, પહેલો પ્રશ્ન કોનો થઈ શકે કે તે સર્વે ભાવાહ અક્ષરાદ વિભજ્યંતે. એ કેવા કેવા ભાવો, કેવા કેવી પ્રકારની યોનિઓ આ અક્ષર પુરુષમાંથી ઉત્પન્ન થઈ છે એ આપણને હવે સમજાવશે. એટલું જ નહીં, કથમ વા વિભક્તાહ સંતઃ તત્ર એવ અપીયંતે, કે જે આ અક્ષરમાંથી જે ઉત્પન્ન થયા છે એ કેવી રીતે વિભાજિત થઈ ગયા, અનેક બની ગયા. વિભક્તાહ એટલે શું છે? એ કેવી રીતે પ્રગટ થઈને અનેકતાને પ્રાપ્ત કરે છે અને વળી પાછા શું થાય છે? અપીયંતે, ફરી પાછા કેવી રીતે એ અક્ષર પુરુષમાં પાછા પ્રાપ્ત થઈ જાય છે, લીન થઈ જાય. કિમ લક્ષણમ વા તદ અક્ષરમ, તો એ અક્ષર પુરુષનું લક્ષણ શું છે? જ્યાં લક્ષણ શબ્દ સમજી લેવાનો. આ ગલગોટો એમ કહીએ ને તો ગલગોટો પીળો એનો ગુણ કહેવાય. આ જાસૂદ એમ કહીએ તો જાસૂદ લાલ એનો ગુણ કહેવાય. તો દરેક વસ્તુ જે હોય એની એક વિશેષતા હોય જેનાથી એની ઓળખાણ થાય, એને લક્ષણ કહેવામાં આવે. એટલે કેમ એના લક્ષણ જ એવા. જો આપણે ગુજરાતી શું કહીએ તો કે અગ્નિ જે છે, અગ્નિનું લક્ષણ શું છે? તો કે ઉષ્ણતા એ અગ્નિનું લક્ષણ. જળનું લક્ષણ શું છે? શીતમ. ઠંડક એ શું છે? જળનું લક્ષણ. ગમે એટલું પાણીને તમે ગરમ કરો પણ પાણી પાછું શું થઈ જાય? આપોઆપ શું થઈ જાય? ઠંડુ થઈ જાય. કેમ? શીત એનું શું છે? લક્ષણ. એટલે જયારે ગરમ પાણી એમ કહીએ તો એનું લક્ષણ નથી. અગ્નિના પ્રવેશને કારણે પાણીમાં શાનો પ્રવેશ થયો છે? અગ્નિનો પ્રવેશ છે. પણ એ પાણી ગરમ રહી શકે નહીં, કારણ કે એનું સ્વરૂપ નથી, એનું લક્ષણ નથી. એ તરત શું કરશે? એનો ત્યાગ કરી અને પાછું ઠંડુ થઈ જાય. અગ્નિ ગરમ છે તો એ ગરમ જ છે, એનું લક્ષણ કહેવાય. પહેલાના જમાનામાં આપણી દેશી ગાય એટલે સારી ગાય કહેવાય, એવું સમજ. આપણે સામાન્ય તો દેશી એમ કહીએ ને એટલે એવું માને દેશી એટલે બહુ ખરાબ, ને વિદેશી હોય તે શું હોય? સમજ. પરદેશના લોકોને ખ્યાલ આવી ગયો કે આ બધું અમે જે બધું નવું નવું ઉત્પન્ન કરીને વર્ણશંકર કર્યું ને એ છેવટે બધું નકામું જ છે. લોકોને અક્કલ તો આવી હવે. આપણી જે દેશી ગાય છે એટલે સરસ જ છે. ગાય ભલે દૂધ પેલું 25 લીટરની બદલે 15 લીટર આપે, પણ છેવટે એ છે તો કેવી? સારી છે. એનું જે દૂધ છે સારામાં સારું જ છે. પહેલા જે ગાય, જો હવે આ બધી ગાયો ઓછી જોવા મળે, હજી પેલી ગીરની ગાયો જોવા મળે આપણને. તો ગાયની જે લક્ષણ છે ને બહુ સરસ મજાનું. આ ગાય છે એમ ઓળખવું હોય તો કેવી રીતે ખબર પડે? કે લલના જેવા સમજવાનું. એની શું આવે? એને આપણે ગુજરાતીમાં શું કે? ધાવડી.
એને ગળામાં પેલી ચામડી લટકતી એને શું થાય ધાબડી તો કે એના પરથી આપણે ઓળખી જઈએ આ બળદ નથી આ શું છે ગાય છે પણ એ ક્યાં જોવા મળે ફક્ત ગાયમાં જ જોવા મળે ઉષ્ણતા અગ્નિનો જ સ્વભાવ છે બીજે ક્યાંય ઉષ્ણતા જોવા નહીં મળે અને ધારો કે પણ ઉષ્ણતા જોવા મળી તો આપણને ખબર છે કોની હાજરીને કારણે છે અગ્નિની હાજરીને કારણે તપેલી જો ગરમ થઈ ગઈ હોય તો એ તપેલી ગરમ થવું એ ધાતુનો સ્વભાવ નથી ધાતુ તો સ્પર્શથી કેવો હોય ઠંડો થયો પણ એ ગરમ છે તો એનો અર્થ શું થયો કોની હાજરી છે ત્યાં અગ્નિની હાજરી આમ દરેક વસ્તુનું એક લક્ષણ હોય જો સમજો લક્ષણ પણ બે પ્રકારના હોય એક સ્વરૂપ લક્ષણ હોય બીજું તટસ્થ લક્ષણ જો આ બધી વસ્તુ સમજે ને તો પછી આ બધા પ્રશ્ન સમજાય ને પ્રશ્ન સમજાય ને તો પછી ઉત્તર સમજાય તો દરેક વસ્તુનું એક સ્વરૂપ હોય અને બીજું તટસ્થ લક્ષણ હોય આત્મા એમ કીધું તો આત્માનું પોતાનું જે લક્ષણ છે અક્ષર પુરુષ એને કીધું તો અક્ષર પુરુષનું પોતાનું સ્વરૂપ છે પણ એ લક્ષણ જે છે એને ઓળખવા માટે બીજું એક લક્ષણનો આપણે ઉપયોગ કરીએ ને તટસ્થ લક્ષણ કહેવામાં આવે જો કોઈના પણ ઘરે તમે જવાના હોય સોસાયટીમાં રહેતા હોય એટલે તમે જેટલું પૂછો જો બરાબર તો તમે કઈ નહીં તમે સોસાયટીમાં દાખલ થઈ જાઓ ગુલાબી રંગનો બંગલો દેખાય ને એટલે આપણો જ છે ફોન પર આપણને શું કહે આપણે એટલે આપણે જેવા સોસાયટીમાં દાખલ થઈએ એટલે શું શોધીએ પહેલું ગુલાબી જ રંગ શોધીએ તે બંગલાનું શું કહેવાય સ્વરૂપ છે પણ માનો કે બોલો ભૂલી ગયા કયો રંગ કીધો ને ભૂલી ગયા ધારો કે અને ભૂલી ગયા આપણે પછી શું કરીએ તો નામ તો ખબર છે કે આ ભાઈ છે મનુભાઈ છે એટલે આપણે દાખલ થયા પછી શું કરીએ એટલે મનુભાઈ નું ઘર કયું છે બરાબર સમજ એટલે ત્યાં જે પણ કોઈ ઉભો હોય એ જુએ કે આ મનુભાઈ નું ઘર શોધી રહ્યા છે અને એ શું કે પેલો કાગડો બેઠો ને મનુભાઈ નું ઘર કાગડો બેઠો એ મનુભાઈ એટલે તમે બંગલો જોઈ લીધો પછી યાદ ઓ ગુલાબી કીધેલું હા ગુલાબી છે પણ તમે જ્યાં મનુભાઈના બંગલા તરફ જવા જાવ અને કહેવાનું શું આવ્યું જેના પર કાગડો બેઠો છે એ બંગલો પણ તમે ત્યાં પહોંચો એટલી વારમાં કાગડો ઉડીને બાજુના બંગલામાં જતા રહ્યા તો પછી કયો બંગલો થઈ ગયો મનુભાઈનો બાજુનો આવું શાસ્ત્ર કેવું છે ઝીણું ઝીણું કાંતે બરાબર તો ગુલાબી એ સ્વરૂપ લક્ષણ છે કેમ એ બદલાય નહીં 8-10 વર્ષ સુધી જ્યાં સુધી પેલો રંગ બદલે નહીં ત્યાં સુધી શું હોય એ ગુલાબી જ હોય એનું સ્વરૂપ લક્ષણ છે તો પેલો કાગડો બેઠો એમ કે પણ ઘણી વાર છે આપણું મકર સંક્રાંતિ જાય ને પછી પેલા બંગલા પર પેલા પતંગ એ બધા હોય ટીંગાઈ ગયો એકાદ અગાસીમાં શું થાય પેલો પતંગ ટીંગાઈ ગયો હોય એટલે આ પેલો પતંગ છે ને એ કાયમ હોય તો કાગડો બેઠો છે કે પેલો પતંગ છે એ બધા કેવા કહેવાય તટસ્થ લક્ષણ એ પણ ઓળખાણ તો કરી આપે આપણને ત્યાં સમજ પણ ગુલાબી એમ કીધું એ શું કહેવાય સ્વરૂપ તો કે આ આત્મતત્વ જે છે અક્ષર પુરુષ છે એનું લક્ષણ શું છે કિમ લક્ષણમ અક્ષરમ એ અક્ષર પુરુષનું લક્ષણ શું છે એનું સ્વરૂપ શું છે એ પણ આપણે શું કરવું પડે સમજવું પડે એટલે શંકરાચાર્ય કહે છે એતદ વિવક્ષયા આવા પ્રકારનો ઉદ્દેશ રાખીને વિવક્ષા એટલે શું છે આવું કહેવાના ઉદ્દેશથી અધુના પ્રશ્ન અનુદ્ભાવયતિ આ પ્રકારની મનમાં સમજ રાખીને પછી શું કરવામાં આવી રહ્યા છે હવે પછીના આ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે તો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો ભગવાન એતસ્મિન પુરુષે કાની સ્વપંતિ પહેલો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે બહુ સુંદર ચર્ચા છે આપણા જીવનને છે આપણા રોજબરોજના અનુભવ છે તો પ્રાણની પણ જે ચર્ચા કરવામાં આવી એ પણ શું છે જો એટલા માટે હંમેશા એક વસ્તુ યાદ રાખજો ગમે ત્યાં જાઓ ને ગમે તે શ્રવણ કરો વેદાંત એટલે કે તમારા અનુભવના બહારની ચર્ચા નથી જો સમજો જયારે આપણે દિવ્ય એમ કહીએ ત્યારે દિવ્યતા પણ શું છે
તમારા અનુભવની બહારની વસ્તુ નથી, કોઈ નવી વસ્તુ નથી કહેતી, તમારા જ અનુભવને સૂક્ષ્મતામાં આપણને લઈ જવાનો પ્રયત્ન કરે. આપણને એટલી ખબર પડે આ પ્રાણથી શરીર ચાલે છે, પણ કયા કયા પ્રાણ છે, કયા પ્રાણ કયા સ્થાનમાં રહે છે, કેવી રીતે આ શરીરનું સંચાલન કરે છે, એ આપણને ક્યારે ખબર પડી? આ ત્રીજો પ્રશ્ન આપણે સમજ્યા ત્યારે આપણને સૂક્ષ્મતાનો ખ્યાલ આવે. આ શરીરનું સંચાલન થઈ રહ્યું છે, આપણને એટલો તો અનુભવ છે કે આ શરીર આપણે ચલવી રહ્યા નથી. કતરહ દેવઃ, બીજા પ્રશ્નમાં શું કહેવામાં આવ્યું? કેટલા દેવતાઓ આ શરીરને ધારણ કરે છે. જો સમજો એનો અર્થ શું થયો? તમારું જ જે જ્ઞાન છે, તમારો જે અનુભવ છે, એને શું કરવામાં આવે છે? વિસ્તૃત કરવામાં આવે છે, એને વધારે સૂક્ષ્મતામાં લઈ જવામાં આવે. જો સમજો, અનુભવની બહારની વસ્તુ નથી આ. આત્મા પણ આપણે જો જોઈ જ રહ્યા છે સાંજે કે પ્રસિદ્ધ જ છે, તમારા અનુભવથી બહાર નથી. આ સમજવા, અનુભવથી પરની ચર્ચા એ વેદાંત નથી. તમારા જ અનુભવને આધારે તમારા જ સ્વરૂપને ઓળખાણ કરાવે એને વેદાંત કહેવાય. આ બહુ જ સમજવાનું છે. આજે સમજો, આગળ પેલા બીજા અને ત્રીજા પ્રશ્નમાં આપણે જોઈ ગયા કે આ પ્રાણ કેવી રીતે ચાલે છે, આ ઇન્દ્રિયાદિ દેવતાઓ આ શરીરને કેવી રીતે ધારણ કરે છે. એ જ રીતે હવે આગળ આપણે ચાલી રહ્યા છીએ એટલે શંકરાચાર્યજી કહે છે એતસ્મિન ભગવાન એતસ્મિન પુરુષે કાની સ્વપંતી. જો બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. આ પણ આપણો અનુભવ છે. જો આપણા જીવનમાં જન્મ મૃત્યુ જે આપણે કહીએ છીએ એ ઉપરાંત રોજ બરોજનો જે આપણો અનુભવ છે એને 3 વિભાગમાં વહેંચી નાખવામાં આવે. પહેલો વિભાગને જાગ્રત અવસ્થા કહેવાય. પહેલો વિભાગ કયો છે? જાગ્રત. બીજો વિભાગ છે સ્વપ્ન અવસ્થા અને ત્રીજો વિભાગ છે સુષુપ્તિ અવસ્થા. એના આધારે જ આપણે પ્રશ્ન, આપણે બસ આટલું ખબર છે, જાગીએ છે, સ્વપ્ન જોઈએ છે અને સુઈ જઈએ. પણ એમાં શું થઈ રહ્યું છે, એમાં કોણ છે, કોણ સુઈ ગયું, કોણે સ્વપ્ન જોયું, આપણને ખબર નથી. એટલે સુંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો, કાની અસ્મિન પુરુષે સ્વપંતી સ્વાપમ કુર્વતી સદ સ્વવ્યાપાર ઉપરમંતે. પોતાના સર્વ પ્રકારના વ્યાપારમાંથી ઉપરમ થઈને કોણ સુઈ જાય છે. સ્વપંતી એટલે શું છે? કોણ સુઈ જાય. તો અસ્મિન પુરુષે એમ કીધું એટલે કે અક્ષર પુરુષ. એ શંકરાચાર્યજી કહે છે નહીં, અહીંયા જયારે અસ્મિન પુરુષે આ પુરુષમાં એવું જયારે કહેવામાં આવ્યું ત્યારે એ પુરુષ એટલે અક્ષર પુરુષ ને. એટલે શંકરાચાર્યજી કહે છે શિર પાણી આદિમથી. શિર એટલે શું છે? જેનું આ મસ્તક છે, જેના હાથ પગ છે, એવું આજે પુરુષ એટલે કે આ શરીરમાં કોણ સુઈ જાય છે. જો વિચારજો, આ શરીરમાં કોણ નિદ્રાધીન થઈ જાય છે. એનો અર્થ થયો કાની એટલે કે કાની કરણાની. કયા કયા પ્રકારના કરણો સુઈ જાય છે, કોણ જાગતું રહે છે. એનો અર્થ થયો કોણ જાગે છે અને કોણ સુઈ જાય છે. એ જાગૃત ધર્મ જે છે એ આપણને ખબર નથી. કયા કયા કરણો સુઈ ગયા, કયા પ્રકારના કરણો જાગ્રત રહ્યા એ આપણને ખબર નથી. એટલે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. એટલું જ નહીં, કાની ચ અસ્મિન જાગ્રતિ જાગરણમ અનિદ્રા અવસ્થાનમ સ્વવ્યાપારમ કુર્વંતી. કોણ નિદ્રા વખતે સર્વ વ્યાપારનો ઉપરમ કરી દે છે, કોણ જાગ્રત અવસ્થામાં પોતાનો વ્યાપાર કરે છે. જો આપણને તેમ જ લાગે છે કે હું જ ઊંઘી ગયો, હું જ જાગ્યો. આપણો અનુભવ શું છે? હું ઊંઘી ગયો અને હું જાગ્યો. પણ કે છે નહીં, કોઈ બીજું જ સુઈ જાય છે અને કોઈ બીજું જ જાગે. એટલે કહું, તમારો અનુભવ એમ છે કે હું સુઈ ગયો હું જાગ્યો. આ પ્રશ્ન પછી એટલી તો ખબર પડી જાય કે કોઈ બીજું સુઈ જાય છે અને કોઈ બીજું શું છે? વ્યાપાર કરે છે, જાગ્રત. આગળ કોણ સુઈ જાય છે, કોણ જાગે છે અને છેલ્લે શું પૂછ્યું? કોણ સ્વપ્ન. એ કેમ? કે સ્વપ્નમાં પણ શું થાય છે? જેવું તમારે અહીંયા ઘડી જગત છે એવું ત્યાં ઘડી જગત જોવા મળે છે. એ જગતમાં એક કાર્ય કારણ છે.
શરીર છે, આ તમારું જેવું શરીર અહીંયા જાગ્રતમાં છે એવું જ સ્વપ્નમાં તમે તમારું પોતાનું શરીર પણ જુઓ છો. એ જ તમારું મન. જો અહીંયા મન ખાટું મોડવું હોય તો ત્યાં શું થવાનું? એટલે પણ સ્વપ્નમાં તમે જેવા તમને પોતાને જુઓ ને એ તમારી સાચી ઓળખાણ, તમારો સ્વભાવ ત્યાં પ્રગટ થાય. બહાર આપણે બધાને બહુ ડાયા થઈને, જાગ્રતમાં બધા ડાયા થઈને જ બોલતા હોય. અમારા ગુરુજી તમને હંમેશા કે આ બધા મારી પાસે આવે ને ત્યારે બધા બહુ ડાયા થઈને મારી પાસે આવતા. પછી અહીંયાથી કે નીકળ્યા પછી, આશ્રમમાંથી નીકળ્યા પછી શું કરે ને જોવું પડે. પણ સ્વપ્નમાં જયારે તમે પોતાને જુઓ છો તો કે જે કેવી રીતે એનું કાર્ય શું છે, એનું કરણ શું છે, એના સાધનો કયા 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 સાધનોથી તમે સ્વપ્ન જુઓ છો. કે સ્વપ્ન ઉત્પન્ન પણ કરવાનું છે અને જોવાનું પણ અનુભવ કરનાર છે ને. એટલે કે છે કાર્યકારણ લક્ષણ એશ દેવ. એ કોણ દેવ છે જે આ સ્વપ્ન જગત ઉત્પન્ન કરે છે, જે આ સ્વપ્ન જગતને જોવા વાળો દ્રષ્ટા છે? કોણ એ દેવ છે? કોણ એ ચૈતન્ય સ્વરૂપ છે? અને શંકરાચાર્ય બહુ સુંદર છે. સ્વપ્ન કોને કહેવામાં આવે? સ્વપ્ન કોને કહે છે? સ્વપ્નો નામ. જો આ નામ એવું છે ને, નામ એટલે વ્યાખ્યા એવું કહેવાય. સ્વપ્ન નામ એટલે શું છે? સ્વપ્ન કોને કહેવાય? આને સ્વપ્ન કહેવાય. કોને? તો કે જાગ્રત દર્શના નિવૃત્ત જાગ્રતવત અંત શરીરે યત દર્શનમ. જાગ્રત અવસ્થાના દર્શનની નિવૃત્તિ થઈ ગઈ. એટલે જાગ્રત અવસ્થામાં જે ઇન્દ્રિયો કામ કરે છે પછી શું થઈ જાય? શાંત થઈ ગઈ. પછી શું થાય છે? જાગ્રતવત. જેવી રીતે જાગ્રતમાં બધી ઇન્દ્રિયો દ્વારા તમે અનુભવ કરો છો એવી જ રીતે ફરીથી અંત શરીરે આ જ શરીરમાં તમે શું કરો છો? એક બીજું જગત જોવો છો, બીજા જગતનો અનુભવ કરો. અને જાગ્રતવત છે કે કારણ કે જયારે તમે સ્વપ્ન જુઓ છો ત્યારે એ તમને ખોટું દેખાતું નથી. મને કહો, જયારે સ્વપ્ન જોતા હોય ત્યારે તમે એવું કહો છો કે હું સ્વપ્ન જોઉં છું? હે? સ્વપ્ન જોતી વખતે તો જાગ્રત જેવું જ છે, જાગ્રત જ છે ખરેખર. જાગ્યા પછી આપણે શું કહીએ છીએ? મેં સ્વપ્ન જોયું. એટલે શંકરાચાર્યજી કહે છે જાગ્રત દર્શન નિવૃત્ત. જે જાગ્રત દર્શન માંથી નિવૃત્ત થયો અને એ જાગ્રત અંત શરીરે યત દર્શન. આ શરીરમાં પછી જે બીજું જગતનું દર્શન કરવામાં આવે છે, જાગ્રત જેવું જ એ જગત જોવામાં આવે છે. એને શું કહેવામાં આવે? સ્વપ્ન. તો કે છે તત્કિમ કાર્ય લક્ષણેન દેવેન નિર્વર્ત્યતે કિમ વા કરણ લક્ષેન કેનચિત ઇતિ અભિપ્રાયઃ. તો કે આ સ્વપ્ન જગત જે આપણે દર્શન કરી રહ્યા છીએ એ સ્વપ્ન દર્શન જે છે તો કે એ ઉત્પન્ન કેવી રીતે થયું? શામાંથી ઉત્પન્ન થયું? કાર્ય લક્ષણ દેવન નિવર્ત્યતે કિમ વા કરણ લક્ષણ દેવન કેનચિત ઇતિ અભિપ્રાયઃ. કે આ કેવી રીતે ઉત્પન્ન થયું? કે આ જે ઉત્પન્ન કરનાર છે એ કાર્ય રૂપ દેવ છે કે કરણ રૂપ દેવ છે? મન ઇન્દ્રિય જે છે એને કરણ કહેવામાં, સાધન છે. મન ઇન્દ્રિય શું કહેવામાં આવે? સાધન. આ શરીર જે છે શું છે? કાર્ય છે. આ શરીર શું છે? કાર્ય. અને એટલા માટે કાર્ય કરણ સંઘાત. આ શરીરનું નામ શું પડી ગયું? કાર્ય કરણ સંઘાત. એટલે કે છે કે કાર્ય રૂપ દેવે એને ઉત્પન્ન કર્યું કે કરણ રૂપ દેવે એને ઉત્પન્ન કર્યું? કેવી રીતે આ સ્વપ્ન જગત ઉત્પન્ન થયું? એટલે શંકરાચાર્યજી કહે છે કાર્ય લક્ષણ દેવેન નિવર્ત્યતે કિમ વા કરણ લક્ષણ દેવેન કેનચિત ઇતિ અભિપ્રાયઃ. ઉપર તે છે જાગ્રત સ્વપ્ન વ્યાપારે. એટલું જ નહીં, આ સ્વપ્ન અને જાગ્રત નો વ્યાપાર જયારે શાંત થઈ જાય છે યત પ્રસન્નમ નિરાશાય લક્ષણમ અનાબાદમ સુખમ કસ્ય એતદ ભવતિ. ચોથો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો? કે જયારે જાગ્રત અને સ્વપ્ન જયારે શાંત થઈ જાય છે, બધો વ્યાપાર જાગ્રત અને સ્વપ્નનો શાંત થઈ ગયો પછી અનુભવ જે થાય છે કેવો છે? યત પ્રસન્નમ.
પ્રસન્ન મિલે છે. જો આ નિદ્રા અવસ્થા દેખે ને, કોઈ પણ એવું કહી શકે કે મને ઊંઘવાનો કંટાળો આવે? હે? પ્રસન્નમ, આનંદ છે, પ્રસન્નતા છે, નિરાયાસ, આયાસ કરવો પડે? હે? ત્યાં સમજ, ટ્રેનમાં ઉભો ને, લોકલ ટ્રેનમાં, એ ત્યાં ઉભો ઉભો શું કરતો? આપણને ઈચ્છા નથી છતાં પણ નિદ્રા શું કરી શકે છે? આવી જ જાય. એટલે શું કહેવાય? નિરાયાસ, આયાસ રહી, પ્રયત્ન વગર પણ આવે. નિરાયાસ લક્ષણમ અનાબાધમ સુખમ. અને સુખ કેવું છે? અનાબાધમ, ત્યાં કોઈ બાધ નથી. જાગ્રતમાં જે આપણે સુખનો અનુભવ કરીએ એમાં અનેક પ્રકારના વિઘ્નો શક્ય છે, પણ એકવાર ઊંઘી ગયા અને જે સુખનો અનુભવ થઈ રહ્યો છે કેવો છે? કોઈ પણ પ્રકારના બાધ વગરનો. અને એટલે કે છે કે આવા પ્રકાર બિલકુલ આયાસ વગર, બાધ વગર જે સુખનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં સમજ કશ્યત એતદ ભવતી, કોને આ સુખનો અનુભવ થઈ રહ્યો? કોણ જાગે છે? કોણ સ્વપ્ન જુએ છે? કોણે આ સ્વપ્ન જગત ઉત્પન્ન કર્યું? કોણ આ નિદ્રા અવસ્થામાં સુખનો અનુભવ કરે? કસ્મિન કાલે જાગ્રત સ્વપ્ન વ્યાપાર ઉપરતઃ સંતઃ કસ્મિન્નુ સર્વે સમ્યક એકીભૂતાઃ સંપ્રતિષ્ઠિતાઃ. કે એકવાર આપણે જાગ્રત અને સ્વપ્નમાંથી ઉપરત થઈ ગયા તો કે આ બધું શાંત થઈ ગયું. શરીર નથી, ત્યાં ઇન્દ્રિય નથી, આ જાગ્રત અવસ્થા નથી, સ્વપ્ન અવસ્થા નથી. તો કે એ બધું ક્યાં લોપ થઈ ગયું? એકીભૂતાઃ એટલે શું છે? એ બધું ક્યાં જતું રહ્યું? ક્યાંક તો શાંત થયું ને. ત્યાં સમજતો કેમ? કારણ કે તમે પાછા જયારે જાગો છો ત્યારે એ જ શરીર છે, એ જ જગત છે. જાગો ત્યાર પછી બીજું શરીર નહીં હોય, જાગ્યા પછી બધા સંબંધો નવા નહીં હોય. તું કોણ છે? ઓ, તું મારી પત્ની છે? આમ પૂછવું નહીં પડે. પૂછવું પડે? હે? એ જ વલ્હાડ, શું કહેવાય? પાછું એ જ વલસાડ છે, એક ખાટલો ને, એક ચાદર ને, એક બારી ને, એક ઘર. તો એનો શું થાય? એ બધું ક્યાંક તો એક થઈ ગયું ને. થોડા વખત માટે 5 કલાક કે 8 કલાક માટે શું થઈ ગયું? એકીભૂતાઃ. તો કે ક્યાં ઘડી એ બધું શાંત થઈ ગયું? વળી પાછું એ ક્યાંથી ઉત્પન્ન થયું? એટલે કે છે યદ ઉપરતઃ સંત કસ્મિન્નુ સર્વે સમ્યક એકીભૂતાઃ સંપ્રતિષ્ઠિતાઃ. કે આ બધું ક્યાં રહેતું હતું? આપણે જયારે સુઈ ગયા ત્યારે આ જગત બધું ક્યાં હતું? પાછું જાગ્યા ત્યારે એ આવે છે એટલે એનો અર્થ શું થયો? એનો નાશ થયો નથી. જો સમજ, તો ક્યાં એ પ્રતિષ્ઠિત રહ્યું? એ ક્યાં રહેતું હતું એ જગત? એટલે કે છે મધુની રસવત સમુદ્રમ પ્રવિષ્ટમ નદ્યાદિવચ્ચ. શંકરાચાર્યજી ઉદાહરણ આપે. મધુની રસવત, બહુ સુંદર ઉદાહરણ. રસવત એટલે શું છે? મધુની એટલે મધમાં. આજે મધમાખી હોય ને એ જુદા જુદા ફૂલ પર બેસે અને શું કરે? એ ફૂલનો રસ ચૂસી લે અને પછી પેલી મધપુડામાં લઈ જાય. તેનો રસ, તેની પરાગ એ બધું શું કરે? એ મધપુડામાં લઈ જાય. તો અનેક પ્રકારના રસ છે. જો આ સમજજો, ગલગોટાનો હોય ને, ગુલાબ હોય, જાસૂદ હોય. જો આપણને એમ લાગે કે આ જાસૂદનું ફૂલ છે, આપણને એને કઈ સુગંધ નહીં લાગે ને. પણ શું કરે? મધમાખી અહીંયા બેસે, એમાંથી પેલો રસ લે. આમ બધા પુષ્પનો રસ શું કરે છે? મધમાખી એકત્રિત કરે અને એકત્રિત કરીને મધપુડામાં લઈ જાય અને પછી એ એકત્રિત કરેલા અનેક પુષ્પમાંથી, અનેક ફળમાંથી જે રસ એને એકત્રિત કર્યો એ રસને એકત્રિત કરીને પછી એમાંથી મધ બનાવે. તો મધમાં જો સમજો, મધમાં બધા રસ શું થઈ ગયા? એકીભૂતાઃ. પછી એકવાર મધ બની ગયું પછી ખબર નહીં પડે કે આ લીમડાના ફૂલનું છે, આ ગલગોટાનું છે. એ રસનું શું છે? પોતાની વિશેષતા રહેતી નથી. એની પોતાની કોઈ વિશેષતા ત્યાં રહેતી નથી. એટલે શંકરાચાર્યજી કહે છે મધુની રસવત.
કે મધમાં જેમ બધા રસ એકીભૂત થઈ જાય છે ખરા, પણ એમનું પોતાનું, એને અંગ્રેજીમાં તો ઇન્ડિવિજ્યુઆલિટી, એનું કોઈ વ્યક્તિગત ત્યાં આગળ અસ્તિત્વ રહેતું નથી. અસ્તિત્વ ખરું પણ વ્યક્તિગત નથી. એ જ રીતે કે છે સમુદ્રમ પ્રવિષ્ટ નદ્યાદિ, સમુદ્રમાં જે પ્રવેશનાર નદી આદિ છે એ પણ શું થઈ જાય છે, એક વાર એ પાણી સમુદ્રમાં ગયું પછી આ ગંગાનું પાણી છે, આ યમુનાનું પાણી છે, આ નાઇલનું પાણી છે, આ એમેઝોનનું પાણી છે, એવું છે ને, એકીભૂત. હા, પછી એક જ સમુદ્ર થઈ જાય. વિવેક અનર્હા, એ પછી કોઈ એનો વિવેક એટલે કે એને અલગ અલગ આપણે પાડી શકતા નથી. પ્રતિષ્ઠિતા ભવંતી સંગતા પ્રતિષ્ઠિતા ભવંતી ઇત્યર્થ. શંકરાચાર્યજી કહે છે એકવાર આપણે નિદ્રા અવસ્થા પ્રાપ્ત કરી પછી આ બધી વસ્તુ કેવી થઈ જાય છે, એકીભૂતા, બધું એક થઈ જાય. આપણો રોજનો અનુભવ છે. જો મેં આગળ કીધું એમ એક નવા પ્રકારના અનુભવનું હવે શું કરવામાં આવી રહ્યું છે, વિશ્લેષણ કરવામાં આવ્યું. આ પ્રાણનું વિશ્લેષણ કરીને આપણે સમજાવ્યું. હવે આપણી આ જે અવસ્થાઓ છે એનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, એમાં શું થાય છે. એટલે શંકરાચાર્યજી એક પ્રશ્ન ઉઠાવ, નનુ ન્યસ્ત દાત્રાધિકરણવત સ્વવ્યાપાર ઉપરતાની પૃથક પૃથક એવ સ્વાત્મને અવતિષ્ઠતે. તો કે એવું નહીં, ન્યસ્ત એટલે આપણું ચપ્પુ હોય, કરવત હોય, દાત્ર એટલે દાંતરડું, તો કે આ બધા કરણ જે ઇન્દ્રિય છે, પ્રાણ છે, આ બધા શાંત નિદ્રા અવસ્થામાં શું થઈ જાય છે, બધા એ કહે છે કે તમે हमको એકીભૂતા એવું તમે કહો છો. તો કે એકીભૂતા શું કામ કહો છો? ના ના, એવું જરૂર જ નથી. કેમ? કારણ કે જયારે પેલો સુથાર કામ કરતો હોય ત્યારે બધા સાધનોનો ઉપયોગ કરે, પછી જયારે એનું કામ પતી ગયું પછી એ બધા સાધનો ઉપર જ થઈ ગયા, પણ એમાં એક થોડા થઈ ગયા. એ કરવતનું લોખંડ છે અને હથોડીનું લોખંડ એક થઈ ગયું ના, તો પછી તમે અહીંયા શું કામ એકીભૂતા કહો છો? બધું એક જ થઈ ગયું એવું તમે શાના માટે કહો છો? એવું ઉપર જ થઈ ગયા એ વાત બરાબર છે, પોતાના વ્યાપારમાંથી શાંત થઈ ગયા એ વાત તમે કરી બરાબર, ત્યાં સુધી બરાબર છે, પણ એકીભૂતા એવું તમે શું કામ કહો છો? અને એકીભૂતા થઈને જ પછી એ પ્રતિષ્ઠિત છે એવું પણ શા માટે તમે કહો? ત્યાં જ બધા પડેલા છે એમ તમે કહો તો ચાલે કે નહીં? સમજો પ્રશ્ન. વ્યાપાર ઉપર તો થઈ ગયો પછી એકીભૂત થયા એવું શું કામ તમે કહો છો? બધા અલગ 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 જ રહે. જેવી રીતે શું કરવામાં આવે છે, દાત્રાધિકરણવત સ્વવ્યાપાર ઉપરતાની પૃથક પૃથક એવ સ્વાત્મને અવતિષ્ઠતે. એ બધા તો જયારે એમનો વ્યાપાર પૂરો થઈ ગયો, સુથારે કામ બંધ કરી દીધું, પછી પણ એ બધા તો શું રહેવાના, હથોડી હોય કે ખીલી હોય કે કાનસ હોય, ચપ્પુ હોય, એ બધી વસ્તુ કરવતો હોય, એ બધું શું રહેવાનું, બધો વ્યાપાર ઉપર જ થયા પછી પણ અલગ અલગ જ રહેવાના છે. એ જ રીતે આ નિદ્રા અવસ્થામાં આ બધું અલગ અલગ જ રહે છે એવું તમે કેમ નથી માનતા? એકીભૂતા શું કામ કહો છો? એટલે શંકરાચાર્ય યદુક્તમ કુતઃ પ્રાપ્તિ સુષુપ્ત પુરુષાણામ કરણાનામ કસ્મિંચ એકી ભાવ ગમન આશંકયા પ્રષ્ટુ. એટલે આવો પ્રશ્ન કરવામાં આવે કે આ બધા કરણ જે છે એ બધા એક થઈ જાય છે એવો આપણે કોઈ પ્રશ્ન કરવાની જરૂર નથી. એકી નહીં, બધા શાંત થઈ ગયા, બસ આટલું જ તમે કહો. પ્રથમ પ્રતિષ્ઠિતાનો અર્થ શું કરવાનો? બધા શાંત થઈ ગયા પોતપોતાના વ્યાપારમાંથી, એ બધા શાંત જ થઈ ગયા છે એવો જ આપણે અર્થ કરવાનો છે. એવું કરીએ તો ચાલે કે નહીં? એટલે શંકરાચાર્યજી કહે છે યુક્તા એવ તો આશંકા, કે તમારી આશંકા સાચી તો છે, એકીભૂત થવાની જરૂર નથી, એટલે શાંત થઈ ગયા એવું કહીએ તોય ચાલે. તમારી વાત સાચી તો છે, પણ કે છે અમે એક પ્રશ્ન થઈ શકે તો સુંદર ચર્ચા. એટલે કે છે યતઃ સંહતાની કરણાની સ્વામી અર્થાની પરતંત્રાની ચ જાગ્રત વિષયે. કે આ જે કરણ છે, જો આપણે જોઈએ આંખ માટે કામ નથી કરતી, કાન માટે કામ કરે, આંખ મન માટે પણ કામ નથી કરતી. જો સમજો, મન પણ અંતઃકરણ છે, અંદરનું કરણ છે, આ બધા બાહ્ય કરણ છે.
કરણ કોને માટે પ્રવૃત્ત થાય? કોઈ બીજા માટે. આંખ જે દર્શન ક્રિયા કરે, કાનથી જે શ્રવણ ક્રિયા કરવામાં આવી, એ બધી દર્શન શ્રવણ ક્રિયા મનમાં એકત્રિત થાય છે. અને મનમાં જે બધી એકત્રિત થઈ એનું પછી વિશ્લેષણ કરીને છેવટે જાણનાર તો કોણ છે? તમે છો. તમે જે ચેતન પુરુષ છે એ જાણનારા છે. તો દર્શન ક્રિયા પણ તમારા માટે થઈ, શ્રવણ ક્રિયા પણ તમારા માટે થઈ. મન સાધન છે, પણ એ સાધન પણ કોના માટે કામ કરી રહ્યું છે? મન પણ તમારા માટે જ કામ કરી રહ્યું. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધા જે છે એ કારણ કેવા છે? પહેલી વસ્તુ સંહતાનામ. જો આ શબ્દ જ યાદ રાખવાનો. સંહતાનામ એટલે સંઘાત છે અને અંગ ઉપાંગનું એ બનેલું છે. આંખ પણ એમ કહીએ, જો શરીરની દ્રષ્ટિએ આંખ અંગ છે, પણ આંખમાં પણ પાછળ શું છે? અનેક અંગ ઉપાંગ છે. આપણને તો એમ જ લાગે આંખનો ગોળો. બોલા આંખના ડોક્ટરને ત્યાં જઈએ ને, પછી આંખનો ડોક્ટર આપણને જે બધું કહે એમાંનું કશું યાદ રહે નહીં. આ બધું કારણ કે એક શબ્દ આપણને સમજ પડે. આ રેટિના છે ને, આ ફલાણું છે ને, આ ઢીકણું છે, બધું જાત જાતનું બોલી જાય. એનો શું થયો? આંખનો ગોળો પણ એક નથી, એના પણ અને અંગ ઉપાંગ. એનો અર્થ થયો સંહતાની. એની રચના કરવામાં આવી છે, ગોઠવણ કરવામાં આવી. જો એની રચના કરવામાં આવી છે, એની ગોઠવણ કરવામાં આવી છે, તો એ ચેતનની હોય. એ કેવું હોય? જડ. આંખ આપણને ચેતન લાગી રહી છે, પ્રતિબિંબિત ચૈતન્યને કારણે ચેતન લાગે છે, પણ એ પણ શું છે? એક ગોઠવણ છે. અને ગોઠવણ હોવાને કારણે એ સ્વયં તો જડ જ છે. એટલે શંકરાચાર્યજી કહે છે યતઃ સંહતાની કરણાની સ્વામી અર્થાની પરતંત્રાણી ચ. આ બધા જે કરણ છે કેવા છે? એના સ્વામી જે આત્મા જીવ છે એ જીવાત્મા માટે છે એટલું જ નહીં, પરતંત્રાણી એ બધી પરતંત્ર. મારે જોવું હોય તો જો હું આંખ મીચી દઉં, એનું શું થયું? એને વાપરનાર છે, પરતંત્ર છે. જાગૃત વિષય, જાગૃત વિષયમાં એટલે શું છે? જાગ્રત અવસ્થામાં આ બધી કેવી છે? પરતંત્ર પણ છે અને એની સ્વામી માટે એ કામ કરી રહી. તસ્માત સ્વાપેપી સંહતાનામ પારતંત્રેણ એવ કસ્મિંચિત સંગતિ ન્યાય ઇતિ તસ્માદાશંકા અનુરૂપ એવ પ્રશ્ન અયમ. તો એ જ રીતે જાગ્રતમાં એ કોઈ ચેતન માટે કામ કરી રહી છે અને એ ચેતનને અધીન છે. તો એ જ રીતે જયારે સ્વપ્નમાં એટલે સ્વાપેપી સૂઈ ગયા પછી પણ શું થવાનું? કોઈકમાં તો એનું શું થવાનું હતું? એ સમાહિત થવાની છે. કોઈકમાં તો એ શું થવાની છે? લીન થવાની છે. પોતે તો જડ છે, પરતંત્ર છે. તો સૂઈ ગઈને જો એ કોઈકમાં એને લીન થવું જ પડે તો એ શામાં લીન થઈ ગયું? કસ્મિન ચ. એ બધું શામાં સંવત થઈ ગયું? શામાં એ ઉપરમ થઈ ગયું? એ પણ પ્રશ્ન તો પૂછવો જ પડે. જાગ્રતમાં એ કોને માટે કામ કરે છે અને સ્વપ્નમાં એ ક્યાં ઘડી એક થઈ ગઈ? કસ્મિનનું પ્રતિષ્ઠિતા. ક્યાં એ બધી પ્રતિષ્ઠિત થઈ ગઈ? ક્યાંક તો એને જોઈએ ને. કોઈ અધિષ્ઠાનની જરૂર પડે, કોઈ આધારની જરૂર પડે, જ્યાં એ બધી શું થઈ જાય? સમાહિત થઈ જાય. સમાહિત થઈને પછી ત્યાં રહે છે અવ્યક્ત અવસ્થામાં. પાછી જાગ્રત અવસ્થામાં શું થાય છે? પાછી જાગ્રત અવસ્થામાં 4 નંબર હોય, સુઈ ગયા ત્યારે એ 4 નંબર જતા નહીં રહે. 4 નંબર શું છે? ત્યાં રહે છે કે નથી રહેતો? જાગ્યા ત્યારે પાછી આંખની કેટલા નંબર આવવાના? એ 4 નંબર. પછી 1 નંબર નહીં થઈ જાય. આ પ્રકારથી આ જે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે એ પણ બરાબર છે. અત્ર તું કાર્યકરણ સંગાત. એનો શું થયો? કાર્ય શરીર, કરણ એટલે કે આપણી ઇન્દ્રિયો, સૂક્ષ્મ શરીર. સંગાત યસ્મિંશ્ચ પ્રલીન, જેમાં પ્રલીન થઈ જાય છે. સુષુપ્ત પ્રલય કાલયો તદ વિશેષમ બુભુત્સુ. બુભુત્સુ એટલે કે જાણવાની ઈચ્છા વાળો. આજે પ્રશ્ન પૂછી રહ્યો છે એને શું જાણવાની ઈચ્છા છે? કે જેવી રીતે આ જાગ્રતમાં વ્યાપાર કાર્યકરણનો ચાલી રહ્યો છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. સુષુપ્તિ અવસ્થામાં શું થાય છે? બધો વ્યાપારમાં લીન પ્રલીન થઈ જાય. શંકરાચાર્યજી બીજું સરસ રીતે ઉમેરી દે છે. શંકરાચાર્યજીની વિશેષતા જો વાંચો.
સુષુપ્તિ અવસ્થામાં એ બધું શું થઈ ગયું? પ્રલીન થઈ ગયું. સાથે સાથે ક્યાં આગળ થાય છે એટલે કે છે પ્રલય કાલયો. પ્રલય કાળમાં પણ શું થાય છે? નાશ નથી થતો, ફક્ત શું થઈ જાય છે? બધું લીન થઈ જાય. એક અક્ષર પુરુષ માંથી જેવી રીતે સારી રીતે જો સમજો હવે પેલો મંત્ર, અક્ષર પુરુષ જે છે જેવી રીતે સારી રીતે પ્રગટેલા અગ્નિમાંથી અનેક ભાવ ઉત્પન્ન થયા, અપિયંતે એમાં જ પાછા પ્રલીન થઈ જાય. એ જ રીતે આ જે અક્ષર પુરુષ છે એમાંથી જ આ કાર્યકરણ સદ્ગાથી ઉત્પત્તિ થઈ અને સુષુપ્તિ અવસ્થામાં અને પ્રલય અવસ્થામાં વ્યક્તિગત જે છે એને સુષુપ્તિ અવસ્થા છે. તમારી પોતાની જે લય અવસ્થા છે એને શું કહેવામાં આવે? સુષુપ્તિ. સંપૂર્ણ જગતનો જયારે પ્રલીન થઈ જાય એને પ્રલય કહેવાય. તમારો લય કહેવાય એને વ્યક્તિગત કહેવાય, સમષ્ટિને પ્રલય કહેવામાં આવે. જ્યાં સમજવા પણ પ્રલય અવસ્થામાં પણ શું છે? બધું સાફ થઈ ગયું છે અવ્યક્ત અવસ્થામાં. જ્યાં સમજતો એટલે પ્રશ્ન પૂછે છે જો એ અવ્યક્ત અવસ્થામાં રહેતું હોય તો એને રહેવા માટે કઈક જોઈએ ને, આધાર તો જોઈએ ને. એ ક્યાં જતું રહ્યું? પાછું જેમાંથી પાછું એ શું થઈ શકે? પ્રગટ થઈ શકે. અરે શંકરાચાર્યજી કહે છે વ્યક્તિગત રીતે એને સુષુપ્તિ કહેવામાં આવે, સમષ્ટિની દ્રષ્ટિએ એને પ્રલય કહેવામાં આવે. એટલે કે છે તદ વિશેષ બુભુત્સો, આવું જાણવાની ઈચ્છા વાળો છે એટલા માટે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સહ કહનું સ્યાદ, એ કોણ હશે જેમાંથી આ બધું ઉત્પન્ન થયું, જેમાં આ બધું લીન થાય? સુંદર પ્રશ્ન. સહ કહનું સ્યાદ, એ કોણ હશે? જો કહ કીધું ને આદર સમજ, જો આપણે ગુજરાતીમાં હોય શું છે એમ પૂછીએ અને કોણ છે એવું પૂછીએ. જ્યાં સમજવા શું છે એવો પ્રશ્ન આપણે કોના માટે પૂછીએ? જડ વસ્તુ. કોણ એમ પૂછીએ એનો શું થાય? કોઈક વ્યક્તિ માટે. તો એટલા માટે એક શંકરાચાર્ય કહ એમ કીધું એટલે કોણ એમ કીધું. કેમ એમ કહીએ તો શું થાય? આ સમજ, આ બહુ આપણી સૂક્ષ્મતા છે. મંત્ર તો સૂક્ષ્મ છે પણ શંકરાચાર્યજી જે ભાષ્ય લખે એ પણ શું છે? એમાં પેલો અર્થ સમાયેલો છે. સમજ એટલે કે છે સહ કહનુષ્ય, એ કોણ છે? કોઈ ચેતન છે જેમાંથી આ બધું પ્રગટ થાય છે, જેમાં આ બધું પ્રલીન થઈ જાય. પણ પ્રલીન થઈ ગયું ત્યારે શું છે? એકીભૂત, જાણે કે એક થઈ ગયું. એને પ્રલીન થવા માટેનો કોઈ આધાર જરૂર છે. એટલે કે છે સહ કોનું સ્યાદિતિ કસ્મિન સર્વે પ્રતિષ્ઠિતા ભવંતિ. સામા એટલે કે એક સાનામાં એટલે કે કોનામાં આ બધી વસ્તુ શું થાય છે? પ્રતિષ્ઠિત થઈ જાય. સુષુપ્તિ અવસ્થામાં કાર્યકરણ જયારે શાંત થઈ જાય ત્યારે બધો નાશ થતો નથી. તો નાશ ન થયો તો એ શામાં પ્રલીન થઈ ગયું, શામાં પ્રતિષ્ઠિત છે જેમાંથી એ પાછું પ્રગટ થઈ ગયું. તસ્મૈ સહોવાચ, પછી એનું શું કરવામાં આવ્યો? ઉત્તર આપવા. જો પ્રશ્નથી આપણે પૂરું નહીં કરી શકીએ, હંમેશા એ પણ અમંગળ છે. પ્રશ્ન પૂછે ને પછી પ્રશ્ન પર આપણે સમાપ્તિ નહીં કરીએ અને અમંગળ છે. એટલે કે છે તસ્મૈ સહોવાચ, પીપલાદ મુનિ સૌર્યાયણીને ઉત્તર આપે. બહુ સુંદર ઉત્તર છે. પછી ડિટેલમાં આપણે પછી જોઈશું. વાંચે યથા ગાર્ગ્ય મરીચયઃ અર્કસ્ય અસ્તમ ગચ્છતઃ સર્વાઃ એતસ્મિન તેજો મંડલઃ એકી ભવંતિ. જેવી રીતે અર્ક એટલે સૂર્ય, સૂર્ય જે છે એની બધું તેજો મંડળ જે છે એ શું થઈ જાય છે? એમાં એક થઈ જાય છે, શાંત થઈ જાય. ક્યારે? અસ્તમ ગચ્છન્ત. સૂર્ય જયારે શું થાય છે? અસ્ત પામે છે ત્યારે એના બધા કિરણો શું થઈ જાય છે? નાશ નથી પામતા, સૂર્યમાં લીન થઈ જાય. તા પુનઃ પુનઃ ઉદયતઃ પ્રચરંતી. ફરી જયારે ફરી જો પુનઃ પુનઃ શું એનો શું થયો? વારંવાર. જો એટલા માટે આપણા શાસ્ત્ર પ્રમાણે એક જ સૃષ્ટિ અને એક જ વાર નાશ નથી. પુનઃ પુનઃ સૃષ્ટિ છે,
પુનઃ પુનઃ પ્રલયિત. એટલા માટે આપણે શું કહે, કોટી કોટી બ્રહ્માંડ ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે, કોટી કોટી બ્રહ્માંડ પરમાત્મામાં શું થાય છે, લીન થાય. પુનઃ પુનઃ એટલે કે છે પુનઃ પુનઃ ઉદયતઃ પ્રચરંતી. ફરી ફરી જયારે સૂર્ય ઉદય પામે છે ત્યારે ફરીથી એનો બધો પ્રકાશ શું તેજો મંડળ શું થાય છે, પ્રચરંતી પ્રસાર થઈ જાય છે, ફેલાઈ જાય. એવમ હત વૈ તત્સર્વમ પરે દેવે મનસી એકી ભવતી. એ જ રીતે ક્યાં એક થઈ જાય છે તો કે છે આ પરસ્ય દેવ, આ જે પર દેવતા જે છે, ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એના એમાં શું થઈ જાય છે, એકી ભવ. અને એમાંથી પાછું બધી વસ્તુ શું થાય છે, પ્રગટ. આપણને તો શું લાગે, એટલે જ નથી આપણો જે અનુભવ છે જાગ્રત સ્વપ્ન સુષુપ્ત એનું જ અહીંયા સુંદર રીતે વિશ્લેષણ કરીને આપણને શાનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. તમે જે આત્મા છો, જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, ત્યાં તમને લઈ જવાનો પ્રયત્ન કરજો. એટલે કે છે આ બધું જગત છે તે એક જ દેવ જે અક્ષર પુરુષ છે એમાંથી જ ઉત્પન્ન થયું અને એમાં જ પાછું શું થઈ જાય છે, લીન પામે. પછી અક્ષર પુરુષનું સ્વરૂપ લક્ષણ શું છે, કેવી રીતે લીન પામે છે, સ્વપ્ન જગત કેવી રીતે ઉત્પન્ન થાય છે, બધી ચર્ચા પણ એક પછી એક કરવામાં આવશે. અત્યારે આ પહેલો ઉત્તર અહીંયા આગળ આપ્યો એ શામાંથી ઉત્પન્ન થાય છે અને શામાં લીન પામે છે. તો કે એક દેવ જે છે, જે એક અદ્વિતીય અક્ષર પુરુષ છે, એમાંથી જ આ બધું ઉત્પન્ન થયું અને એમાં જ આ બધું શાંત થયું. આગળ આપણે બીજી વાર મળીએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ